કેમેસ્ટ્રીમાં ધોરણ 11 સેમ 1 એટલે કે ભાગ 1 રાસાયણિક વિજ્ઞાનની જે બુક છે એમાં છેલ્લું ચેપ્ટર, છેલ્લું યુનિટ, છેલ્લો એકમ 7 સંતુલન એ આજે આપણે શરૂઆત કરીએ. હવે સંતુલન શબ્દ જોઈને તમારા મગજમાં એક એવો સિમ્પલ ખ્યાલ આવે કે ભાઈ ત્રાજવું લઈએ તો ત્રાજવાની અંદર બે ત્રાજવા સરખા થાય તો સંતુલન થયું કહેવાય. હા, પછી દોરડા ઉપર ચાલતા હોય, પેલા ખેલ જોયા હશે તમે નાના છોકરાઓ, અને પેલો એક વાંસનો લાકડી મોટી લે છે અને પછી એની ઉપર આમ બેલેન્સ કરે છે. એ તમે કહેતા હશો કે બીજો સંતુલન હોય તો આ રીતે જઈ શકાય. તો આ બધા સામાન્ય ખ્યાલ મગજમાં હશે, ખ્યાલ ખોટા નથી, પરંતુ એ સંતુલન એ બેલેન્સની વાત છે. અહીંયા સંતુલન એ બેલેન્સ નથી, કારણ કે એ સંતુલનનો મતલબ ઇંગ્લિશની અંદર બેલેન્સ, જ્યારે રાસાયણિક વિજ્ઞાનમાં સંતુલનનો મતલબ હું લખું છું. જો આવડે જ વાંચતા ઇંગ્લિશ? શું લખ્યું છે? ઇક્વિલિબ્રિયમ. બોલો એક વખત પ્રોનાઉન્સિએશન. ઇક્વિલિબ્રિયમ. આ ઇક્વિલિબ્રિયમ એ સંતુલન છે, બેલેન્સ સંતુલન નથી. અહીંયા બેલેન્સ વાળું સંતુલનની વાત નથી કરવાની, એટલે મગજમાંથી પાછું દૂર કરી નાખો કે અહીંયા બેલેન્સ થઈ જાય. હા, બની શકે, કોઈ વખત થઈ શકે, પણ એવી રીતે નથી કે ભાઈ બેલેન્સ સરખું થાય એટલે સંતુલન, એવું મગજમાંથી એ ક્લિયર કરી નાખજો. અહીંયા ઇક્વિલિબ્રિયમ અર્થ લીધેલો છે અને એને સંતુલન કહીએ છીએ. આપણે જોઈશું ડેફિનેશન અને પ્રકાર સાથે, રાઈટ? હવે આ ચેપ્ટર આપણને શું શીખવાડશે? કેટલીક જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ આપણા શરીરની અંદર થાય છે, પ્રયોગશાળામાં થાય છે, કુદરતમાં થાય છે. તો જૈવ રાસાયણિક પ્રક્રિયાઓમાં કેટલીક પ્રક્રિયાઓ ઇક્વિલિબ્રિયમ બેઝ થાય છે. જેમ કે એક બે ઉદાહરણ આપું કે આપણા શરીરની અંદર આપણે શ્વાસોશ્વાસની અંદર ફેફસા દ્વારા ઓક્સિજનને વાતાવરણમાંથી ગ્રહણ કરીએ છીએ. એકચ્યુઅલી ઓક્સિજન એકલું નથી, પણ આખો વાયુ આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે એવું નથી કે અહીંયા ગળણી મૂકેલી છે અને ભાઈ ઓક્સિજનના અણુઓ જ આવે, કારણ કે આ તો હવા છે ને. હવામાં તો આર્ગોન છે, નિયોન છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે, બધું જ છે. એટલે આપણા શરીરની અંદર આખી હવા જાય છે, ફેફસામાં હવા જાય છે. હવે ફેફસામાંથી બધા જ વાયુ આપણે લઈએ છીએ ને, હવામાં રહેલા બધા જ વાયુ લઈએ છીએ, કે ગાડીનો ઓક્સિજન નથી લેતા. ત્યાંથી સ્નાયુઓ દ્વારા, બાયોલોજીમાં તમે શીખ્યા છો કે ફેફસા બધી અલગ અલગ હજારો કોથળીઓ અને કોષોમાંથી બનેલા છે એમાંથી, અને એમાં એનું શોષણ થાય છે, એટલે એ એમાંથી ગ્રહણ કરે છે ફેફસામાંથી. અને ફેફસામાંથી એ દરેક સ્નાયુ દ્વારા, આપણા સ્નાયુઓ છે, સ્નાયુઓ દ્વારા હિમોગ્લોબિન દ્વારા દરેક કોષો સુધી પહોંચે છે. એ જ રીતે કાર્બન ડાયોક્સાઇડ જે ઉત્પન્ન થયો છે એને શીરા દ્વારા પાછો ફેફસામાં પહોંચે છે, એને ઉશ્વાસ દ્વારા બહાર કાઢે છે. શ્વાસોશ્વાસ આપણે આવી પ્રક્રિયા કરીએ છીએ. હવે એ વિચાર્યું તમે કે જે ઓક્સિજન અંદર છે, બધા વાયુ છે, પણ એમાંથી ઓક્સિજનને આપણા શરીરની અંદરનું અંદર જે સ્નાયુઓ છે, સ્નાયુમાં રહેલું જે હિમોગ્લોબિન છે બ્લડમાં, એ ઓક્સિજનને ગ્રહણ કરે છે ઓટોમેટિક. આપણે કહેવું નથી પડતું કે ભાઈ ચલો ઓક્સિજન આવ્યો છે એટલે તમે ગ્રહણ કરો. આ કઈ પ્રક્રિયા થતી હશે? કેમ ફેફસામાંથી ઓક્સિજનને એ સ્નાયુઓ હિમોગ્લોબિન જે છે સ્નાયુઓ દ્વારા જે અંદર હિમોગ્લોબિન ગ્રહણ કરે છે ને, અને કોષો સુધી પહોંચાડે છે, એવી રીતે પાછો કાર્બન ડાયોક્સાઇડ લાવે છે. એ જે હિમોગ્લોબિન છે ઓક્સિજન સાથે ઓક્સી હિમોગ્લોબિન, આપ સૌ બાયોલોજીમાં શીખ્યા હશો, ઓક્સી હિમોગ્લોબિન બનાવે છે. તો એ ઓક્સિજનને ગ્રહણ કરવાની ક્રિયા છે ને, એ સંતુલનનો પાર્ટ છે. એમાં પણ સંતુલન આવે છે. એની માત્રા જાળવી રાખે છે, વધારે ઓછી માત્રાની અંદર. એટલે કેટલીક એવી જૈવ રાસાયણિક ક્રિયા આપણા શરીરની અંદર છે એને બેલેન્સ કરે છે. ઇવન આપણે શીખીશું આગળ ભવિષ્યમાં, બાયોલોજીમાં પણ આવશે કે આપણે સોડિયમ પોટેશિયમ પંપ આપણા શરીરની અંદર છે. એટલે આ બીપીના પ્રશ્નો, હાઈ બીપી, લો બીપી, તો હાઈ બીપી થાય છે તો કેમ થાય છે, કઈ ઘટના આપણા શરીરની અંદર બને છે તો હાઈ બીપીના પ્રશ્ન આવે છે.
તો એમાં પણ ક્યાંક ને ક્યાંક સંતુલન પાઠ ભજવે છે. કાર્બન મોનોક્સાઇડ જો આપણા શરીરની અંદર જાય ઓક્સિજનની જગ્યાએ, તો આપ સૌ જાણો છો કે એ હિમોગ્લોબિન જે છે એ ઓક્સી હિમોગ્લોબિનની જગ્યાએ કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે અને સ્થાયી બનાવે છે, સ્થાયી સ્ટ્રક્ચર બનાવે છે, અને આપણા શરીર માટે બહુ હાનિકારક છે. એટલે કાર્બન મોનોક્સાઇડ આપણે કહીએ છીએ ઝેરી છે આપણા માટે. કાર્બન ડાયોક્સાઇડ ઝેરી નથી, એની સાથે કોઈ સ્થાયી સ્ટ્રક્ચર હિમોગ્લોબિન નથી બનાવવું, પણ કાર્બન મોનોક્સાઇડ સાથે સ્થાયી સ્ટ્રક્ચર બનાવે છે અને શરીરને જતી દાડે નુકસાન કરે છે માત્રા પ્રમાણે. બીજું તમે જોવું હશે કે અમુક ટાઈમ તમે એવું સાંભળ્યું છે કે આજે બાફ બહુ મારે છે, આજે વાતાવરણ છે ને બાફ બહુ મારે છે. તો આ બાફ જે રિયલાઇઝ થાય છે એમાં પણ સંતુલન ક્યાંક ને ક્યાંક ભાગ ભજવે છે. આપણે પરસેવો જ્યારે થતો હોય, ઘણી વખત બહુ પરસેવો થાય છે, આ વાતાવરણ એવું છે, તો એ પરસેવામાં પણ સંતુલન પ્રક્રિયાઓ ક્યાંક ને ક્યાંક ભાગ ભજવે છે. આ થઈ બહુ ભૌતિક બાબતો. થોડી રાસાયણિકની વાત કરીએ, જૈવ રાસાયણિક હતી. હવે રાસાયણિકની વાત કરીએ તો એક ઉદાહરણ આપું, જેમ કે યુરિયા. હવે યુરિયા ખાતર, એ ખાતર આપ સૌ જાણો છો કે અત્યારે લાખો ટન યુરિયાનો વપરાશ ભારતમાં વર્ષે દિવસે થાય છે. હવે તો એવું કહેવાય કે યુરિયા વગર લગભગ પાક ઉત્પાદન કરો પ્રશ્નાર્થ છે. એટલે હરિત ક્રાંતિ આવી એનું કારણ જ યુરિયા ખાતર. એટલે રાસાયણિક ખાતરમાં જે અત્યારે સ્ટોપ પર છે સૌથી વધારે વપરાતું ખાતરમાંનું એક એ યુરિયા ખાતર. હવે એ યુરિયા ખાતર શરૂઆતમાં જ્યારે બન્યું ત્યારે એની કિંમત બહુ હાઈ હતી. હવે ખેડૂતોને પોસાય એવા બજેટની અંદર બનાવવું પડે, વધારે લાખો ટનની જરૂર પડે તો એવા રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા એને બનાવવું પડે. તો કેવી રીતે સસ્તામાં સસ્તી રીતે અને સારામાં સારી કન્ડિશનની અંદર એ યુરિયા ખાતર બને, એના માટે આપણે પાઠ શીખીશું તો એમાં એ પણ જોઈશું કે ભાઈ યુરિયા ખાતર બનાવવા માટે કઈ પ્રોપર પરિસ્થિતિનું નિર્માણ થાય તો પ્રક્રિયકોમાંથી સારામાં સારી નીપજ બને. કારણ કે જનરલી કોઈ પણ કેમેસ્ટ્રીની જ્યારે કેમિકલની ફેક્ટરીઓ હોય, બરાબર, ઉદ્યોગો હોય, મોટી મોટી કંપનીઓ હોય, કારખાના હોય, તો એ બધાનું પર્પઝ શું હોય છે કે ભાઈ નીપજ છે ને ઓછામાં ઓછા ખર્ચે ઝડપમાં ઝડપથી બને અને એકદમ બહુ સિમ્પલ રીતે બને, એટલે જેમાં ખર્ચ વધારે ના આવે, તો જ એને પોસાય, તો જ એને પ્રોફિટ થાય. ખર્ચો ઘણો બધો હોય, સમય બહુ બરબાદ થતો હોય, બરાબર, તો એ પ્રોડક્ટ મોંઘી થાય અને પોસાય નહીં, તો નફો ઓછો મળે. તો પ્રોડક્ટ કેમિસ્ટ્રીમાં પ્રક્રિયકોમાંથી નીપજ બનાવવા માટે સારામાં સારી પદ્ધતિ, સારામાં સારી સિચ્યુએશન, કઈ પરિસ્થિતિનું એવું નિર્માણ થાય, ઓછા ખર્ચે વધારે સારી, વધારે ઝડપથી નીપજ મળે, એ ગોલ બધાનો રહેલો હોય. એમાં પણ સંતુલન અગત્યનો ભાગ ભજવે. જો તમે સંતુલન પાઠ કમ્પ્લીટલી ભણશો અન્ડરસ્ટેન્ડ સાથે, તો ઘણું બધું તમને ક્લિયર થઈ જશે કે ભાઈ ના ભાઈ આ રીતે પ્રક્રિયામાંથી આ વસ્તુ આ નીપજ મળે. અને અત્યારે યુરિયા જે બને છે આપણે આ સંતુલનવાળો પાઠ શીખીશું. એ કન્ડિશનની અંદર યુરિયા બની રહ્યું છે ખાતર, અને લાખો ખેડૂતો એનો ઉપયોગ કરી રહ્યા છે ખેતરની અંદર. તો આ રીતે સંતુલન પાઠમાં અલગ અલગ ભાગ પાડેલા છે. આમ એક જ પાઠ છે, પહેલેથી છેલ્લે સુધી તમે સંતુલન જ શીખવાના છો, પણ ક્યાંક ક્યાંક વચ્ચે એસિડ બેઝ આવે છે, ક્યાંક પીએચ આવે છે, બરાબર, ક્યાંક કેએસપી આવે છે, દ્રાવ્યતા ગુણાકાર આવશે. એવા બધા અલગ અલગ પાઠની અંદર એક સરસ પાઠ થોડોક લેન્ધી છે, કારણ કે લગભગ 70 ઉપર એક્ઝામ્પલ સ્વાધ્યાયમાં આપેલા છે. મોસ્ટ ઓફ બધા છે કામના છે, કેટલાક કામના નથી, હું તમને કહીશ, તમે ખાલી પ્રેક્ટિસ કરી શકશો એને. તો એ બધા જે એક્ઝામ્પલ છે આખા 70 ઉપર, એટલે લેન્ધી ચેપ્ટર છે પણ સહેલું ચેપ્ટર છે. હા, એને પહેલેથી છેક છેલ્લા સુધી દરેક લેક્ચરને પ્રોપરલી અન્ડરસ્ટેન્ડ સાથે રોજે રોજ તમે એને તૈયાર કરશો તો પાઠ બહુ જ ઇઝી અને બહુ સરસ મજા આવે એવો પાઠ છે અને સહેલો છે, બરાબર. એક્ઝામ્પલ છે, ઘણા બધા એક્ઝામ્પલ છે, પણ બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. પછી આ પાઠની અંદર આપણે લોગ, એન્ટીલોગ પણ જોઈશું, શીખીશું ફરી એક વખત, બરાબર. તો બહુ સરસ પાઠ છે. આમ અલગ અલગ ડાયવર્ટ થતો જાય છે પાઠ 3-4 ભાગની અંદર, અને અંતિમ છેલ્લે બધો સરસ રીતે પાઠ પૂરો થયો છે. તો સંતુલન, ઇક્વિલિબ્રિયમ આપણે શરૂઆત કરીએ. તો ઇક્વિલિબ્રિયમ જે સંતુલનની વાત કરીએ છીએ, પહેલાં તો એકદમ સિમ્પલ કોન્સેપ્ટ હું તમને સમજાવું. ધારો કે એક પાત્રની અંદર
આપણે પાણી લઈએ, પ્રવાહી લઈએ, રાઈટ, પાણી લઈએ, સમજો. એટલે આ લીધું આપણે પાણી. હવે પાણી જે છે આપ સૌ જાણો છો કે ભાઈ H2O લિક્વિડ ફોર્મમાં છે. હવે આ પાત્રનું બંધ કરું છું એટલે કે આ બંધ પાત્ર થઈ ગયું. એટલે આપણે પ્રણાલી કહીએ તો બંધ પ્રણાલી થઈ ગઈ. હવે જો શું થાય છે, આપ સૌ જાણો છો કે આના બધા જ કણો ગતિ કરતા હશે. પાણીના જે કઈ અણુઓ છે અંદર એ અસ્ત વ્યસ્ત ગતિ કરતા હશે, જેને બ્રાઉનિંગની ગતિ પણ આપણે કહી શકીએ. તો જ્યારે ગતિ કરતા હશે ત્યારે ત્રણ પ્રકારની ગતિ હશે. કોઈક ધીમી ઝડપ હશે, કોઈની મધ્યમ ઝડપ હશે, કોઈની સુપરફાસ્ટ ઝડપ હશે, શતાબ્દી એક્સપ્રેસ જેવી ઝડપ હશે કેટલાકની. એટલે વિદ્યાર્થીઓમાં એવું હોય ને, ત્રણ પ્રકારના વિદ્યાર્થીઓ. એક એકદમ ધીમે ધીમે લોકલ ટ્રેન જતી હોય, બરાબર, જે સ્ટેશને ઊભી રહેતી હોય કે ભાઈ નાનું ગામડું આવે તોય ઊભી રહે, નાનું ગામડું આવે, કંઈક બીજું કંઈક પ્રોબ્લેમ થાય, આગળ સિગ્નલ ના મળે તો ઊભી રહે. એવા કેટલાક વિદ્યાર્થીઓની મહેનત હશે, થાય છે, રહે છે, પહોંચીશું મંજિલ ઉપર, ગડા થશો ત્યારે ધીમે ધીમે ચાલે છે. કેટલાક મધ્યમ, થોડોક સંતોષ, હા, અમુક નાના સ્ટેશને ના ઊભી રહે, પણ પાછા થોડાક એનાથી ટાઉન આવે તો પાછા ઊભા રહે. સ્પીડ એના પેલા ધીમા કરતાં વધારે. અને કેટલાક સુપરફાસ્ટ એક્સપ્રેસ, હા, 180ની સ્પીડે. નાના કોઈ નહીં ભાઈ, જેટલા જીવનમાં આવે બધા કોઈ સ્ટેશને નહીં, મેઇન સ્ટેશન આપણી મંજિલ હોય ત્યાં બહુ ઝડપથી મંજિલ ઉપર એ લોકો પહોંચી જાય છે. હે, તો અહીંયા અણુઓમાં એવું છે, પાણીના અણુઓ ત્રણ પ્રકારની ગતિ. એક ધીમા તો ત્યાં જ રહે, મધ્યમ વાળા થોડોક ધક્કો વાગે તો પાછા ઉપડે, અને સુપરફાસ્ટ હોય. જો હવે એનું શું થાય છે, એની મંજિલ ઉપર પહોંચી જાય છે. સુપરફાસ્ટ જે છે ને એ જ્યારે ગતિ કરતા એકબીજાને અથડાતા, દિવાલ ઉપર અથડાય, અંદર અથડાય, જેવા સપાટી ઉપર આવે અને સપાટી ઉપર આમ એની ગતિ હોય આ જગ્યાએ, અને સુપરફાસ્ટ જતો હોય, કોઈ અડચણ ના આવતી હોય ધારો કે, અથવા તો એ ધક્કો વાગીને સપાટીની ઉપર પહોંચી જાય, છેક ઉપર, એની ઉપર કોઈ ના હોય, અને ગતિ એની ફૂલ હોય, સીધો જે ભાઈ શું કરે, કૂદકો મારી ક્યાં જતા રહે, સપાટી છોડી દે. સમજો, સપાટી ઉપર હોય એટલે આમ ગતિ કરતો હોય ને, અહીંથી આમ ત્રાસો આવતો હોય ને, અહીંથી કોઈ કે ધક્કો મારીને ગતિ વધારે છે તો કઈ જતો રહે, સપાટીની ઉપર. હવે સપાટીની ઉપર ગયો પણ પાત્ર તો બંધ છે, કઈ જશે ભાઈ, એટલે અહીંયા ફર્યા કરશે આ બાજુ. બીજો કોઈ ઝડપથી આવ્યો એ પણ ઉપર ગયો, બીજો કોઈ ઝડપથી આવ્યો એ પણ ઉપર ગયો. આવી રીતે ઉપર પાણીના અણુઓ ફર્યા કરશે. આ જે વાત છે ઉપર જવાની, એ ઉપર જવાની વાત જે છે ને આપણે શું કહીએ છીએ, અચ્છા અહીંયા લખી દો એટલે ખ્યાલ આવશે. ચલો, ઉપર જવાની જે વાત છે ને આપણે બાષ્પયન કહીએ છીએ. પણ જે ગયા બધા એ બાષ્પયાન થયું, બાષ્પશીલ પ્રવાહી એટલે પાણી, બરોબર, એનું બાષ્પીભવન થયું એવું કહેવાય ને, બાષ્પયન અથવા તો બાષ્પીભવન થયું. હવે ક્યાં સુધી આવું થાય, હે, બધા બાષ્પીભવન થાય ના, જે ફૂલ ઝડપવાળા હશે બધા સપાટી પર આવતા રહેશે, ઉપર જશે. હવે સમજો શું થશે ભાઈ, ઉપર ગયા તો એ તો હજુ એ તો ગતિ જ કરે છે ને, એ વાયુ સ્વરૂપમાં બની ગયા, એટલે કે લિક્વિડમાંથી આ બાજુ ગયા એટલે H2O ગેસ બની ગયા. ફરી એ તો ગતિ તો ચાલુ જ છે એની. હવે એમાં પણ કેટલાક ધીમી, કેટલાક ફાસ્ટ, કેટલાક મધ્યમ ગતિવાળા હશે. તો આમાં હવે શું થશે, એ તો એને તો ક્યાંય આંખો નથી ક્યાં જવું, બધે અસ્ત વ્યસ્ત ગતિ કરતા હોય. એમાં કેટલાક ગતિ કરતા રિટર્ન આવશે. એટલે સપાટીમાં પાછા અથડાશે, આમ ફરતા સપાટી પર ફરી આવે. હવે સપાટી પર જેવા અથડાશે એટલે ભાઈ બધા કહે છે કે ભાઈ ચલો આપણા પોતાના આવી ગયા સભ્ય, છૂટા પડી ગયા હતા, ખેંચી લો. એટલે હાઇડ્રોજન બંધ અથવા તો આંતરાણ્વીય આકર્ષણ બળથી પોતાની તરફ ખેંચી લે એટલે પાણીના અણુ, બરાબર. તો એ પાછું રિટર્ન આવશે. એટલે કેટલાક પાછા રિટર્ન આવશે. શરૂઆતમાં જનારી સંખ્યા વધારે હોય, શરૂઆતમાં
ઉપર જનારા વધારે હોય, પછી આવનારા પાછા ઓછા હોય, પણ એક સમય એવો આવશે કે બધા બહુ જ ઉપર જતા રહ્યા. જેમ જેમ ઉપરની સંખ્યા વધશે તેમ તેમ નીચે આવવાની પણ સંખ્યા વધ્યા કરશે, અને નીચે જે આવે છે એને આપણે સંગનન કહીશું. બીજી રીતે કેવું હોય તો ઠારણ પણ કહી શકાય. ઉપર બાષ્પીભવન, નીચે સંગનન. સંગનન એટલે પાછા જોડાઈ જાય, સંઘ બની જાય. પાણીના અણુનો સંઘ જે છૂટો થઈ ગયો તો સંઘમાં આવી જાય. તો આ રીતે H2O ગેસમાંથી પાછા રિટર્ન થાય અને લિક્વિડ બને, પાછા લિક્વિડમાં બની જાય, પાછા પાણીમાં જતા. એટલે ઉપર ને નીચે આ ક્રિયા ચાલુ છે. એક સમય એવો આવે આ જે ઉપર જે છે ને એ બધા એક દબાણ ઉત્પન્ન કરશે, જેને શું કહેવાય ખબર છે, બાષ્પ દબાણ કહીએ છીએ. એક સમય એવો આવશે કે આ દબાણ પહેલા શરૂઆતમાં વધશે કારણ કે ઉપર જનારાની સંખ્યા વધારે છે, પણ એક સમય એવો આવશે બંધ પાત્રમાં કે જેટલા અણુઓ ઉપર જાય છે, શબ્દ સમજો, જેટલી સંખ્યામાં અણુઓ ઉપર જાય છે તેટલી જ સંખ્યામાં અણુઓ નીચે આવશે. એક સમય એવો આવશે અને તે વખતે આ બાષ્પ દબાણ અચળ થઈ જશે, હવે બદલાશે નહીં. એટલે કે જ્યારે લિક્વિડમાંથી ગેસ તરફ જાય છે કે બાષ્પયાન કરે છે ને, તો આ જે પ્રક્રિયા છે આ બાજુ જણાવી એને આપણે પુરોગામી પ્રક્રિયા કહીશું. યાદ રાખજો આ વસ્તુ ખાસ. એ પુરોગામી એટલે શું તો કે પ્રક્રિયકમાંથી નિપજ બને, એ પ્રક્રિયાને પુરોગામી પ્રક્રિયા કહેવાય. ડાબાથી જમણી તરફ રિટર્ન આવે તો એને કહેવાય પ્રતિગામી પ્રક્રિયા. ફરીથી, નિપજમાંથી પાછા પ્રક્રિયકો બને તો એને કહેવાય પ્રતિગામી પ્રક્રિયા. પ્રક્રિયકમાંથી નિપજ બને એને પુરોગામી પ્રક્રિયા. નિપજમાંથી પ્રક્રિયક બને એને પ્રતિગામી પ્રક્રિયા કહેવાય. હવે એક સમય જ્યારે આ બાષ્પ દબાણ અચળ થાય ત્યારે બાષ્પયન અને સંઘનન એટલે કે પુરોગામી અને પ્રતિગામીનો આ બંનેનો વેગ કેવો થઈ જાય? સરખો થઈ જાય. ભાઈ, વેગ સરખો થઈ જાય એટલે બાષ્પયનનો જેટલો વેગ હોય એટલી વેગ કોનો થઈ જવાનો? સંઘનનનો. એટલે સ્થિર નથી. આ સમજો, આ જે વાત છે એ સ્થિર નથી પણ ગતિશીલ છે. ભાઈ, આ સંતુલન થયું કહેવાય, ગતિશીલ સંતુલન કહેવાય ને. બરોબર? તો જ્યારે આ બંનેનો વેગ એટલે કે પુરોગામી અને પ્રતિગામીનો વેગ સમાન થાય, અહીંયા આપણે કોને કહીશું? બાષ્પીભવન અને સંઘનનનો વેગ સમાન થાય ત્યારે બાષ્પ દબાણ અચળ થાય અને તે વખતે એવું કહેવાય સંતુલન સ્થપાયું. કોની વચ્ચે ભાઈ સંતુલન સ્થપાયું? H2O લિક્વિડ, H2O ગેસ વચ્ચે સંતુલન સ્થપાયું. પેલું બેલેન્સ વાળું નહીં. અહીંયા સંતુલનનો મતલબ જેટલા બાષ્પીભવન થાય એટલા જ અણુઓ પાછા સંઘનન થાય. આ ક્રિયા બંધ નથી થઈ જતી. ભાઈ એવું નહીં બાષ્પ દબાણ અચળ થઈ ગયું એટલે ચલો બધા સ્ટોપ, જ્યાં હોય ત્યાં ઉભા રહો, એવું નહીં. ચાલુ રહે. નીચેથી ઉપર ગતિ ચાલુ. નીચેથી ઉપર 1 લાખ અણુઓ જાય તો ઉપરથી નીચે બીજા 1 લાખ આવે. અહીંથી 50,000 જાય તો ઉપરથી 50,000 આવે. એટલે આ કન્ટિન્યુ રહે. એટલે તેનું નામ શું કર્યું? ગતિશીલ. પણ સંતુલનમાં જેટલા જાય એટલા જ રિટર્ન આવે. એ સમયે શું કહેવાય? સંતુલન સ્થપાયું. આ બહુ સિમ્પલ ભૌતિક સંતુલનની મેં વાત કરી. બરોબર? તો આ જે સંતુલન છે એને આપણે ભૌતિક સંતુલન કહીશું. હવે રાસાયણિક સંતુલનનું એક ઉદાહરણ લઈ લઈએ કે A + B C + D. તો આ બે તીરનો મતલબ સંતુલન છે એટલે બંને બાજુ પ્રક્રિયા થાય છે. આ તીરનો મતલબ પ્રક્રિયકમાંથી નિપજે બને, નિપજમાંથી પ્રક્રિયક પણ બને. એટલે આ જે થઈ એ કઈ પ્રક્રિયા થઈ? પુરોગામી પ્રક્રિયા. આમથી આમ રિટર્ન થઈ એ કઈ થઈ?
પ્રતિગામી પ્રક્રિયા. ક્લિયર? તો આ જે સંતુલન અહીંયા આ જે સંતુલનની વાત કરીએ, સંતુલનના બે પ્રકાર, બરોબર. આ સંતુલન છે એ ભૌતિક સંતુલન છે, એટલે અહીંયા લખી દઉં તો ખ્યાલ આવશે. બે પ્રકારના સંતુલન, એક છે ભૌતિક સંતુલન, ભૌતિક સંતુલનનું ઉદાહરણ એટલે એમાં સૂત્ર બદલાય નહીં. ભૌતિક સંતુલનનો સીધો મતલબ તમને કેવી રીતે ખબર પડશે? તો અહીંયા H2 ને અહીંયા H2, માત્ર ભૌતિક અવસ્થા બદલાય. હા, રાસાયણિક બંધારણ ના બદલાય, અણુસૂત્રો ના બદલાય. તો એવું જે સંતુલન સ્થપાય એને કહેવાય ભૌતિક સંતુલન. રાસાયણિક સંતુલનમાં તો આખી નિપજ બદલાઈ જાય, A+B પ્રક્રિયા તો C+D નિપજ. તો આ સંતુલન પણ ગતિશીલ છે ભાઈ. તો સંતુલનના મુખ્ય બે પ્રકાર, ભૌતિક સંતુલન અને રાસાયણિક સંતુલન. ભૌતિક સંતુલન મેં ઉદાહરણ આપ્યા, જો આપણે લઈએ છીએ ટોપિક આગળ. હવે રાસાયણિક સંતુલન જે છે ને એને 3 પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય. એ આપણે આયનીય મેઇન સંતુલન શીખીશું, દ્રાવણમાં આયનીય, બરોબર. અચ્છા, હવે અહીંયા રાસાયણિક સંતુલનની જ્યારે વાત કરીશું ને ત્યારે શું થાય એ છે ડેફિનેશન પેલા સમજાય તો પછી પ્રકાર સમજીએ. અહીંયા છે ને પ્રક્રિયકોની સાંદ્રતા, પહેલા શરૂઆતની અંદર ઘટે. હા, પહેલા A અને B પ્રક્રિયકો લીધા. હવે જનરલી મોટાભાગની પ્રક્રિયાઓ દ્રાવણમાં થાય છે, એટલે આપણે સાંદ્રતાનો ઉપયોગ કરીશું. રાઈટ, સાંદ્રતા આપણે શીખી ગયા પહેલા ચેપ્ટરમાં, મોલારિટી, નોર્માલિટી, મોલન્સ. તો આ પ્રક્રિયકોની સાંદ્રતા શરૂઆતની અંદર શું થાય? ઘટે. સમજો. પછી ધીમે ધીમે નિપજ જે છે ને એની સાંદ્રતા વધે. એક સમય એવો આવશે, સમજો, શરૂઆતમાં આ પ્રક્રિયકોની સાંદ્રતા ઘટશે, સામે નિપજની વધશે, નિપજ બનશે શરૂઆતમાં. ફરી એક સમય એવો આવશે કે બંનેની સાંદ્રતા, બરોબર, આ સાંદ્રતા એટલે એવું શું થશે કે બંનેની સાંદ્રતા અચળ થઈ જાય, સરખી નહીં. હજુ મગજમાં ફિટ કરી દેજો. પછી તમે એવું કહો સાહેબ સંતુલન એટલે પ્રક્રિયકોની સાંદ્રતા નિપજની સાંદ્રતા સરખી થઈ જાય એટલે સંતુલન. ના, બંનેની સાંદ્રતા અચળ થઈ જાય એટલે હવે બદલાય નહીં. ફરીથી શરૂઆતમાં સાંદ્રતા પ્રક્રિયકોની ઘટે, નિપજની સાંદ્રતા વધે. સંતુલન જ્યારે સ્થપાશે ત્યારે એ બંનેની સાંદ્રતા જે કંઈ હશે એ હવે બદલાશે નહીં, અચળ થઈ જાય. અને અચળ થઈ જાય ત્યારે આપણે એવું કહીએ કે ભાઈ સંતુલન સ્થપાયું. જેવી રીતે આપણે મમ્મી દૂધ આખડતી હશે તો તમે જોજો, દૂધ આખરે ત્યારે શું કરે? તપેલીમાં દૂધ લે, પછી છાશ, અખરામણ કહીએ ને આપણે, અખરામણ કહીએ. અને છાશ કે દહીં એમાં ખાટો પદાર્થ નાખે એટલે છાશ કે દહીં નાખે. ગામડામાં બધે નાખતા હશે, બરાબર. કોઈક જગ્યાએ લીંબુ નાખીને પણ કરતા હોય. અચ્છા, છાશ કે દહીં નાખે એટલે શું થાય? શરૂઆતમાં તમે જ્યારે છાશ કે દહીં નાખ્યું એટલે 2 પ્રક્રિયકો થયા. કયા કયા ભાઈ? છાશ અને દૂધ, બંને પ્રક્રિયક થયા, A ને B. હવે તે વખતે તમે જુઓ, તમે એ હલાવી નાખો ને ચમચીથી અને ચાખવા પ્રયત્ન કરો, તમે દૂધ જ લાગશે. તમે છાશ રેડી, પછી સ્વાદ તો શાનો આવશે? દૂધનો જ આવશે, કારણ કે પ્રક્રિયકો અત્યારે છે, નિપજ નથી હજુ બની. હવે જો સમય જાય છે, ધીમે ધીમે સમય જાય છે, ધ્યાન રાખજો. 10-15 મિનિટ, અડધો કલાક પછી તમે ચાખો તો સ્લાઇડ ખટાશ ચાલુ થઈ ગઈ. હવે ભાઈ દૂધની સાંદ્રતા જે હતી એ ઘટવા માંડી. દૂધની સાંદ્રતા ઘટવા માંડી. 1 કલાક પછી ચાખશો, 2 કલાક પછી ચાખશો, 3 કલાક પછી ચાખશો, 5-8 કલાક પછી હવે દૂધ ધીમે 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 સાંદ્રતા ઘટી અને નિપજની ખટાશ, છાશ બનવાની સાંદ્રતા વધી, બરોબર. અને પછી એક સમય એવો આવશે કે સંતુલન થઈ જશે. થોડો ઘણો દૂધનો ભાગ હશે, થોડો ઘણો દહીંનો પણ, છાશનો પણ ભાગ હશે. હવે સંતુલન થઈ જશે. ક્લિયર? તો આ રીતે
પ્રક્રિયકોમાંથી નિપજ, નિપજમાંથી પ્રક્રિયકો, બંને બાજુ ગતિ ચાલે છે. ક્લિયર? ઓકે. હવે 3 ભાગ એવી રીતે પડે છે રાસાયણિક સંતુલનના કે પ્રક્રિયા લગભગ પૂર્ણ થતી હોય એવું. એટલે કે પ્રક્રિયક નહિવત પ્રમાણની વાત કરી છે આપણે. પ્રક્રિયકનું પ્રમાણ નહિવત હોય અને નિપજનું પ્રમાણ ખૂબ વધુ. એટલે કે તમને એવી એક પ્રક્રિયા કેટલીક જોવા મળે કે તમને એવું લાગે કે બધી નિપજ બની ગઈ, બધી જ નિપજ બની ગઈ, પ્રક્રિયક છે જ નહીં એવું લાગે. કેમ? કારણ કે પ્રક્રિયકનું પ્રમાણ કેવું છે? નહિવત છે. એટલે લગભગ પ્રક્રિયા પૂર્ણ થઈ નથી. આ પ્રક્રિયાઓ ક્યારે પૂર્ણ ના થાય સંતુલન વાળી. થોડું ઘણું પ્રક્રિયક, થોડું ઘણી નિપજ તો રહે જ, બરોબર. તો અહીંયા પ્રક્રિયક બહુ ઓછા. એટલે આપણે એવું કહી શકાય કે ભાઈ ધારો કે પ્રક્રિયક, આ સમજવા માટે જ, પ્રક્રિયકમાંથી નિપજ બની, તો એવું કહી શકાય કે પ્રક્રિયક જે છે એ હવે 1% રહ્યા અને નિપજ છે કેટલા ટકા થઈ ગઈ? 99%. એ તમને તો ઘણી વખત માપી પણ ના શકાય કે અંદર પ્રક્રિયકો છે એવું માની લઈએ, ઉદાહરણ લઈએ. બીજો પ્રકાર એવો છે કે પ્રક્રિયક જે છે ખૂબ વધુ, નિપજનું પ્રમાણ ઓછું. એટલે તમને એવું લાગે કે પ્રક્રિયા શરૂ જ નહીં થઈ, ઘણો સમય થયો, પ્રક્રિયા શરૂ જ નહીં થઈ, પ્રક્રિયકો જ છે. પણ એવું નથી, નિપજ બને પણ બહુ જ નહિવત બને. એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ પ્રક્રિયકો છે અને નિપજ છે. તો પ્રક્રિયકોનું પ્રમાણ 98%, નિપજનું પ્રમાણ 2%. એક આવો પણ પ્રકાર છે. અહીંયા નિપજ વધારે, પ્રક્રિયક ઓછા. અહીં પ્રક્રિયક વધારે, નિપજ ઓછી. અને ત્રીજો જે છે જેમાં પ્રક્રિયક અને નિપજ તુલનાત્મક પ્રમાણ, એટલે કે સરખામણી થઈ શકે એવું. એટલે કે એનો મતલબ એવો થયો, પ્રક્રિયક અને નિપજ હોય તો પ્રક્રિયકનું ધારો કે 40% હોય તો નિપજનું કેટલું હોય? 60%. એવી રીતે 50-50% પણ હોય, જરૂર નથી, બરોબર. 30-70 હોય. તો આવી રીતે સારું એવું પ્રમાણ, તુલના થઈ શકે. અહીંયા તુલના બહુ જરૂર નથી, અવગણી શકાય એવું. અહીંયા પ્રક્રિયકને અવગણી શકાય. એટલે આવી પ્રકારની 3 પ્રકાર પડે છે નિપજ અને પ્રક્રિયકના પ્રમાણને આધારે. કોના? રાસાયણિક પ્રક્રિયાઓના, બરોબર. આયનીય સંતુલન એ છે, એ પણ શીખીશું આપણે. એ પણ એ રીતે પણ પ્રકાર પડે છે. મુખ્ય 2 પ્રકાર, સંતુલન, ભૌતિક સંતુલન અને રાસાયણિક સંતુલન. સંતુલન એટલે શું? તો જનરલી આવું યાદ રાખીશું કે ભાઈ પ્રક્રિયકોની સાંદ્રતા ધીમે ધીમે ઘટે છે, નિપજોની સાંદ્રતા ધીમે ધીમે વધે છે. એક સમયે બંનેની સાંદ્રતામાં કોઈ ફેરફાર થતો નથી, એટલે કે અચળ થઈ જાય છે, ત્યારે સંતુલન સ્થપાયું કહેવાય. ક્લિયર? સંતુલન સમયે આ બંનેનો વેગ સરખો, કોનો? પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ સરખો થઈ જાય. અને આ ગતિશીલ છે, સરખો થઈ જાય એનો મતલબ અટકી નથી જતું, પણ બંને બાજુ કામ ચાલુ જ હોય છે, પણ સાંદ્રતા તેમ છતાં પણ અચળ હોય છે. અને આ રીતે 3 પ્રકાર છે, બરોબર. બુકની અંદર વાંચવાના છે, બહુ સિમ્પલ છે. આ જે હતું એ ભૌતિક સંતુલન હતું, આ બાજુનું છે એ રાસાયણિક સંતુલન છે. હવે પહેલા પ્રકારમાં લઈએ આપણે ભૌતિક પ્રક્રમમાં સંતુલન. આપણે 2 પ્રકારના સંતુલન શીખ્યા ને, રાસાયણિક સંતુલન અને ભૌતિક સંતુલન. આપણે શરૂઆતમાં પહેલા ભૌતિક સંતુલન વિશે શીખી લઈએ, પછી આખો પાઠ રાસાયણિક સંતુલનનો છે.
તો ભૌતિક પ્રક્રમમાં સ્થપાયેલ સંતુલનને ભૌતિક સંતુલન કહેવાય. એના આપણે વિવિધ ઉદાહરણો લઈએ. એમાં પહેલું ઉદાહરણ લઈએ ઘન અને પ્રવાહી. ઘન અને પ્રવાહી જ્યારે ભૌતિક અવસ્થાઓ હોય ત્યારે જે સંતુલન છે, બરોબર, એ ભૌતિક પ્રક્રમનું સંતુલન છે. ઉદાહરણ લઈએ આપણે. ચલો, એક ફ્લાસ્ક લીધું મેં. આ જે ફ્લાસ્ક છે એ થર્મોસ ફ્લાસ્ક. આ ઉષ્મારોધક થર્મોસ ફ્લાસ્ક ખબર છે ને? ચા આપણે રાખીએ તો 2-3 કલાક સુધી ગરમ સરસ એવી ને એવી રહે. ઠંડુ પાણી રેડીએ તો ઠંડુ પાણી પણ 3-4 કલાક પછી જુઓ તો એટલું ને એટલું ઠંડુ હોય. આપણે નિરાળી પ્રણાલી, તમને યાદ આવતું હશે, ઉષ્માગતિ શાસ્ત્રમાં શીખ્યા નિરાળી પ્રણાલીનું ઉદાહરણ લઈએ આપણે. તો અહીંયા એક બહુ સારો ઉચ્ચ કક્ષાનો એક થર્મોસ ફ્લાસ્ક લઈએ. આ અવાહક દિવાલ છે, એટલે કે બહારથી અંદર નહીં દ્રવ્ય એલાવ નહીં ઉર્જા એલાવ. અંદરથી બહાર ઉર્જા કે દ્રવ્ય કોઈ એલાવ નથી, એટલે બહારથી અંદર કે અંદરથી બહાર જઈ શકે નહીં. તો ફ્લાસ્કની અંદર આપણે થોડાક બરફના ટુકડા લઈએ. સમજો. અને થોડુંક પાણી લઈએ. જો મિક્સ લઈએ એટલે આપણે જે વાત કરી એમાં બરફનું પાણી એટલે કે H2O સોલિડ પણ લીધું અને H2O લિક્વિડ પણ લીધું. 2 વસ્તુ લીધું, બરફ અને પાણી. બંને માત્રા ભેગી કરીને ફ્લાસ્ક હવા ચુસ્ત રીતે બંધ કરી દીધો. શું થાય વિચારો. આવી કન્ડિશન હોય કે થર્મોસ ફ્લાસ્કની અંદર આપણે બરફ અને પાણી બે થોડીક માત્રામાં લીધા, પછી બંધ કરી દીધો. શું લાગે છે તમને? 3-4 કલાકની વાત કરીએ આપણે, 3-1 કલાક રવા દઈએ તો પાણી બધું બરફ થઈ જશે કે બરફ બધો પાણી થઈ જશે કે કશો ફેરફાર નહીં થાય? જેટલું પાણી છે એવું ને એવું જ રહેશે, બરફ છે એવું ને એવું જ રહેશે, કોઈ ફેરફાર નહીં થાય. જો કે કેવો ફેરફાર થાય છે સંતુલનમાં, તમે કલ્પના નહીં કરી શકો. એટલે કે જો શું થાય છે અહીંયા કે આ બંને જે H2O અને H2OS અને લિક્વિડ બંને વચ્ચે થર્મોસ ફ્લાસ્કની અંદર સંતુલન રચાય છે. સમજો ભાઈ. સંતુલન રચાય છે એનો મતલબ શું? તો ધ્યાન રાખજો, અહીંયા બરફ જે છે એ બરફના જેટલા અણુઓ પાણીના અણુમાં રૂપાંતર થાય એટલા જ પાણીના અણુઓ બરફમાં રૂપાંતર થશે. એટલે કે બરફનો પીસ જ્યાં છે એની આજુબાજુ જ્યાં પાણી અને ટચ કરેલું છે એ બરફની સપાટી ઉપર પાણીના અણુઓ બરફ બનશે. સામે બરફ જેના અણુઓ છે જે પાણીના સંપર્કમાં છે એ પાણી બનશે. હા, વિચારવા જેવું છે ને આ વસ્તુ. થર્મોસ ફ્લાસ્ક ઉષ્મારોધક ફ્લાસ્ક હોય, કોઈ જથ્થો કે ઉર્જા આગળ પાછળ બહારથી અંદર અંદરથી બહાર ના જતી હોય, બરોબર. અને આ ઘન પ્રવાહી જે લીધા થર્મોસ ફ્લાસ્કમાં એ કેટલા કેલ્વિને લીધા? 273 કેલ્વિન, એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને લઈએ છીએ આપણે.
કારણ કે સીધી વસ્તુ અંદર બરફ છે ને, એટલે 0 ડિગ્રી તાપમાન અંદર થઈ જવાનું છે, એટલે 0 ડિગ્રી તાપમાને લઈએ છીએ તો બરફના જેટલા અણુઓ પાણીમાં જશે એટલા જ પાણીના અણુઓ પાછા બરફ બનશે, સ્થિર નહીં રહે. એમાં નવી વસ્તુ લાગશે કે સાહેબ એ કેવું રીતે એમાં, તો જ્યારે એનો પ્રાયોગિક રીતે જોવામાં આવ્યું, વૈજ્ઞાનિકોએ ચેક કર્યું તો ખ્યાલ આવ્યો કે એવું નથી કે ભાઈ પાણી પાણી રહ્યું બરફ રહ્યું, એવું નથી. બરફના અણુઓ પાણીમાં રૂપાંતર સતત થતા હતા, એટલે બરફ ઓગળતો હતો સતત, સામે પાણીના અણુઓ બરફ બનતા હતા થર્મોસ ફ્લાસ્કમાં. એટલે કે આનો મતલબ એવો હતો કે રૂપાંતર થયું, એનો મતલબ એવો થયો કે ભાઈ બરફ જે છે એ બરફ અને જે પાણી હતું, જે દળ આપણે જથ્થો કહીએ, ચલો ને જથ્થો, બીજી રીતે કહેવું તો એનું દળ, એ કેવું રહેવું, અચળ રહેવું. એટલે કે પ્રયોગ 2 કલાક રાખ્યા પછી પાણીનું વજન કરવામાં આવ્યું તો જેટલું પાણી અંદર એડ કર્યું હતું એટલું જ દળ, બરફનું દળ સેમ, કોઈ ફેરફાર નહીં. તેમ છતાં પણ એવું નથી કે પાણી બરફ ના, તો બરફ પાણી બનતું હતું, પાણી બરફ બનતું હતું, પરંતુ બરફમાંથી પાણી બનવામાં જે સ્પીડ હતી ને એટલી સ્પીડ પાણીમાંથી બરફ બનવામાં આવી. એટલે કે બરફના જેટલા અણુઓ પાણીના અણુમાં રૂપાંતર પામતા હતા, સામે તેટલા જ પાણીના અણુઓ બરફમાં રૂપાંતર પામતા હતા. એટલે સંતુલન સ્થપાયું. ટૂંકમાં શું કહેવું છે, બંનેનો વેગ સરખો થઈ ગયો, એટલે સંતુલન સ્થપાયું. અને એટલા માટે બરફ કે પાણીના જથ્થો જે છે એ જે લીધો એ અચળ રહ્યો, સહેજ પણ બદલાયો નહીં. બરોબર. તો અહીંયા આ જે 0 ડિગ્રી છે આ બંને અચળ રહ્યો. તો જ્યારે આવો પ્રયોગ થાય ત્યારે હંમેશા એનું ગલન બિંદુ જે છે ને એ અચળ થઈ જાય છે, બદલાતો નથી. આ 0 ડિગ્રી હોય ત્યારે આ શક્ય બને છે. પછી તમે આ જ વસ્તુ 25 ડિગ્રી કરવા જાઓ તો બરફ બધો પાણીમાં જતો રહે. તો અહીંયા ગલન બિંદુ અચળ થઈ જાય. આ જ્યારે ઘન પ્રવાહી વચ્ચે જ્યારે સંતુલન સ્થપાય ત્યારે એ તાપમાન બદલાતું નથી. બરોબર. ગલન બિંદુ અચળ થઈ જાય એટલે કે ટેમ્પરેચર બદલાતું નથી, અને એ જ તાપમાનને એનું ગલન બિંદુ કહેવાય. ડેફિનેશન જોઈ લઈએ જો ગલન બિંદુની, કે ભાઈ કોઈ પણ શુદ્ધ પદાર્થ માટે વાતાવરણના દબાણે જે તાપમાને ઘન અને પ્રવાહી કલાઓ વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય તે તાપમાનને તે પદાર્થનું સામાન્ય ગલન બિંદુ અથવા તો ઠારણ બિંદુ કહે છે. એને ઠારણ બિંદુ પણ કહેવાય, અથવા તો એને ગલન બિંદુ કહેવાય, મેલ્ટિંગ પોઈન્ટ જેને કહેવામાં આવે છે. બરોબર. ફરીથી વ્યાખ્યા બહુ સિમ્પલ છે. કોઈ પણ શુદ્ધ પદાર્થ માટે વાતાવરણના દબાણે, કારણ કે ઉત્કલન બિંદુ પણ આપ સૌ જાણો છો, બરોબર, કોને કહેવાય આપણે શીખી ગયા છે. તો અહીંયા વાતાવરણ દબાણે કોઈ પણ શુદ્ધ પદાર્થ જે તાપમાને ઘન પ્રવાહી કલાઓ વચ્ચે સંતુલન સ્થપાય, ઘન પ્રવાહી બરફ અને પાણી વચ્ચે સંતુલન સ્થપાય, તે તાપમાનને એનું ગલન બિંદુ કહેવાય. ફરીથી વ્યાખ્યા યાદ કરી લો. કોઈ પણ શુદ્ધ પદાર્થ, આમાં માટે પદાર્થ શુદ્ધ જોઈએ, કોઈ પણ શુદ્ધ પદાર્થ માટે વાતાવરણના દબાણે જે તાપમાને ઘન પ્રવાહી કલાઓ વચ્ચે સંતુલન સ્થપાય તે તાપમાનને તે પદાર્થનું ગલન બિંદુ અથવા તો ઠારણ બિંદુ કહેવામાં આવે. તો બરફ અને પાણીનું ગલન બિંદુની વાત કરી આપણે બરફ માટે, તો કેટલું ગલન બિંદુ છે? 0 ડિગ્રી સેલ્સિયસ અથવા તો 273 કેલ્વિન તાપમાન, જેને એનું સામાન્ય ગલન બિંદુ અથવા ઠારણ બિંદુ કહે છે. તો આ પહેલું જે ઉદાહરણ હતું એ ઘન અને પ્રવાહીનું ભૌતિક પ્રક્રમમાં સંતુલનનું આ એક ઉદાહરણ હતું. આ ડેફિનેશન છે ગલન બિંદુની. ક્લિયર? બુકમાં છે સરસ રીતે બધું ફાઇન, ટોપિક વાઇઝ ટોપિક વાંચતા રહેજો. જેમ ચાલે એમ પહેલાં કમ્પ્લીટલી તૈયાર કરી પછી બુકમાં રીડિંગ કરશો તો વધારે સમજ પડશે. ભૌતિક સંતુલનનું બીજું એક ઉદાહરણ લઈએ, પ્રવાહી અને બાષ્પ. શરૂઆતમાં આનો જ ઉલ્લેખ કર્યો હતો, તો પ્રોપરલી આપણે સમજીએ. ચલો, એક પાત્ર લઈએ, પારદર્શક પાત્ર. એટલે આપણે જોઈ શકીએ
પારદર્શક પાત્રમાં આવી રીતે રચના રાખીએ એટલે આપણને એનું દબાણ ખબર પડે. આ જગ્યાએ પારો ભરેલો હોય, સાદું દબાણ માપક યંત્ર છે. જો અહીંયા વાયુ હોય ને તો વાયુ બધી દિવાલ ઉપર સરખું દબાણ લાગુ કરે, તો એ વાયુનાની જગ્યા છે અહીંયા પણ જશે અને પારાની સપાટી ઉપર પણ દબાણ લાગુ કરશે. જેટલું દબાણ જે દિવાલ ઉપર લાગુ કરે એટલું દબાણ પારાની સપાટી પર કરશે. એટલે એ પારાને દબાણ કરશે એટલે પારો શું કરશે? નળીમાં ઉપર જશે. અહીં છે તો પારો ઉપર જશે. જો દબાણ ઓછું કરી દઈશું પારો જે છે એ પાછો અહીંયા જે મૂળ સ્થિતિ હશે ત્યાં આવી જશે. બરાબર? એટલે આ દબાણ માપવા માટેનું આપણે આ મર્ક્યુરી અહીંયા લીધેલો છે નળીમાં. ઓકે, હવે એક વોચ ગ્લાસની અંદર સૌથી પહેલા આપણે પાત્રની અંદર લઈશું કેલ્શિયમ ક્લોરાઇડ અથવા તો પોટેશિયમ પેન્ટાક્લોરાઇડ. આ જે પદાર્થો છે એ બધા જ ભેજ શોષક છે. ભેજ શોષક એટલે શું? ભેજ હોય ને તો એ ભેજને પોતાનામાં શું કરે? શોષી લે. આપણે પ્રવાહીમાંથી બાષ્પની વાત કરીએ છીએ એટલે ભેજ તો ચારે બાજુ બધી જ જગ્યાએ હોય. બંધ પાત્ર હોય, ખુલ્લા પાત્રમાં ભેજનું થોડું ઘણું વધઘટ પ્રમાણ હોય છે. આપણે પરફેક્ટ પ્રયોગ કરવો છે, માપ પરફેક્ટ લેવું છે, તો અંદર ભેજ પહેલાં જે છે ને પહેલાં આપણે શું કરવું પડે? બહાર કાઢી લેવું પડે. તો કેવી રીતે કાઢી લઈએ બે? તો બહુ સીધી વસ્તુ. સૌથી પહેલાં એક જે પારદર્શક પાત્ર છે એમાં એક પાત્રની અંદર ક્યાં તો કેલ્શિયમ ક્લોરાઇડ ક્યાં તો પોટેશિયમ પેન્ટાક્લોરાઇડ લઈએ અને એ જે સ્ફટિકો છે શું કરશે? અંદર રહેલા ભેજને પોતાનામાં શોષી લેશે. એટલે આ બધા કેવા છે? ભેજ શોષક છે. એટલે એને પોતાનામાં શોષી લેશે. પછી ધીમે રહીને પાત્ર ઊંચું કરીને આ વાટકી કાઢીને પછી એમાં પાણી ભરી દેવાનું. લિક્વિડ એટલે અંદર ભેજ રહ્યો નથી. મોટા ભાગનો ભેજ શું કરી દીધો? શોષી લીધો. એટલે આને દૂર કરી દેવાનું. પછી પાણી અંદર મૂકી દેવાનું, પાત્ર ઢાંકી દેવાનું, બંધ કરી દેવાનું. બરોબર? હવે શું થશે? તો આપણે શીખ્યા કે આમાંથી અણુઓ જે છે એ કઈ દિશામાં જશે? ઉપરની દિશામાં જશે. એટલે અહીંયા આ રીતે અણુ આવશે. આપણે શીખી ગયા છે ને. પછી શું થશે ઘટના કે એ અણુ પાછા સપાટીમાં પણ અથડાશે, પાછા રિટર્ન પણ જશે. એટલે કે એનો મતલબ એવો થયો કે H2O લિક્વિડ લીધું છે એમાંથી બનશે H2O ગેસ. શરૂઆતની અંદર આ જે દબાણ છે એટલે કે બાષ્પનું જે દબાણ છે શરૂઆતમાં વધશે. આ દબાણ જે છે અહીંયા પારામાં જોઈશું આપણે તો પારો જેમ જેમ ઉપર પ્રવાહીમાંથી વાયુ બનશે તેમ તેમ દબાણ ઉત્પન્ન અહીંયા કરશે. તો એ બધા અહીંયા પણ જવાના આ જગ્યાએ. એટલે ટોટલી દિવાલ ઉપર સરખું દબાણ ઉત્પન્ન કરશે. એટલે અહીંયા પારા ઉપર પણ દબાણ ઉત્પન્ન કરે, પારો ઉપર ચડશે એટલે આપણે દબાણ માપી શકીશું. તો દબાણમાં શું થશે? ધીમે ધીમે વધારો થશે. કેમ ધીમે ધીમે વધારો થશે? H2O માં જે લિક્વિડ છે એમાંથી શું બનશે? H2O ગેસ બનશે. હવે બહુ સીધી વસ્તુ છે. H2O લિક્વિડમાંથી H2O ગેસ બન્યા એટલે કે H2O નું દળ જે છે એ ઘટશે ભાઈ. કારણ કે આ વાયુ બન્યા શામાંથી? આ પાણીમાંથી જ. તો પાણીના અણુ ઓછા થયા, પાણીના અણુ ઓછા થયા એટલે એનું વજન પણ ઘટશે. એટલે પાણીનો જથ્થો ધીમે ધીમે ઘટશે, બાષ્પનો જથ્થો ધીમે ધીમે વધશે. હવે આ દબાણ વધશે, પરંતુ એક સમય એવો આવશે કે આ જે દબાણ છે એ દબાણ કેવું થઈ જશે? અચળ થઈ જશે. અચળ થઈ જશે એનો મતલબ એવો થયો કે આ બાજુ જે દિશા છે એને આપણે કહીશું બાષ્પીભવન. આ દિશા
રિટર્ન દિશા છે એને આપણે કહીશું સંઘનન. આ બંનેનો વેગ કેવો થઈ જશે? સરખો. વેગ સરખો એટલે જેટલા અણુઓ પાણીના બાષ્પમાં રૂપાંતર પામશે તેટલા જ બાષ્પના અણુઓ પાણીમાં રૂપાંતર પામશે. અને આ સમયે બાષ્પીભવન અને સંઘનનનો વેગ જ્યારે સરખો થઈ જાય, અણુઓ જેટલા આ બાજુ જાય એટલા આ બાજુ જાય, તે વખતે દબાણ અચળ થઈ જાય. એ દબાણને આપણે જે તે પ્રવાહીનું બાષ્પ દબાણ કહેવામાં આવે છે. શું કહીએ છીએ આપણે એને? બાષ્પ દબાણ કહીએ છીએ. ક્લિયર થઈ ગયું? ફરીથી પ્રવાહીને બાષ્પની વાત છે. કેલ્શિયમ ક્લોરાઇડ, પોટેશિયમ અરે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ કેમ લેવામાં આવે છે ભાઈ? ભેજ શોષક છે એટલે ભેજને દૂર કરી દીધો. કારણ કે પ્રોપરલી આપણને દબાણ ખબર પડે બાષ્પ દબાણ. નહીં તો ભેજ હોય ને પાણી મૂકીએ તો પાછું ભેજનું દબાણ અંદર આવે, બરાબર. અને આપણે આંશિક દબાણના શીખ્યા હતા કે આ તો બંનેનું દબાણ ભેગું થાય, તો પ્રોપર દબાણ ખબર પડશે નહીં. ઓકે, તો પાણી અહીંયા જે છે લીધું, ભેજ નથી એટલે દબાણ એઝ ઇક્વલ છે. પછી ધીમે ધીમે ઉપર જશે, દબાણ વધશે. દબાણ વધતા વધતા એક સમય એવો આવશે કે દબાણ અચળ થઈ જશે, નહીં વધે નહીં ઘટે. તો ક્યારે થશે? સંતુલનમાં હશે ત્યારે. આ બંને સંતુલનમાં આવશે ત્યારે. સંતુલનનો મતલબ ફરીથી જેટલા પાણીના અણુઓ બાષ્પમાં રૂપાંતર પામે એટલા બાષ્પના અણુઓ પાણીમાં રૂપાંતર પામે. એનો મતલબ બાષ્પીભવન અને સંઘનન પ્રક્રિયાનો વેગ સરખો થઈ ગયો, સંતુલન સ્થપાઈ ગયું. સંતુલન સ્થપાયું, દબાણ અચળ થઈ ગયું. એને શું કહેવાય? બાષ્પ દબાણ. હવે બાષ્પ દબાણ જે છે અલગ અલગ લઈએ, ધારો કે બરાબર બાષ્પ દબાણ, ચલો પાણી તો લીધું જ છે, ઇથેનોલ લઈએ, એસિટોન લઈએ, બીજા અલગ અલગ પ્રવાહી લઈએ. અહીંયા બાષ્પ વાટકીની અંદર પાણી લીધું, હવે ઇથેનોલ લઈએ, પેટ્રોલ લઈએ, કેરોસીન લઈએ. તો અલગ અલગ તમે પ્રવાહી લો તો શું આ દબાણ એક જ સમય અચળ થાય? અથવા તો બાષ્પ દબાણ જેટલું અહીંયા પાણીનું છે એટલું જ ઇથેનોલનું હોય, એટલું જ એસિટોનનું હોય? ના. તો જેવું પ્રવાહી, પેટ્રોલને જો પાણી જગ્યાએ પેટ્રોલ લેવામાં આવે તો બાષ્પ દબાણ ઘણું બધું થઈ જાય. હા, ઈથર લેવામાં આવે તો એનાથી વધારે થઈ જાય. એટલે એ જે તે પ્રવાહી ઉપર આધાર રાખે છે. બીજું, હું પ્રવાહીનો જથ્થો બદલું તો અહીંયા હું 1 લીટર પાણીની જગ્યાએ 5 લીટર પાણી લઉં તો બાષ્પ દબાણ બદલાય, વધે ને ભાઈ, બાષ્પ દબાણ વધે. તો અહીંયા હું જથ્થો જેટલો બદલું ને એટલું અહીંયા મને દબાણ લાગુ વધારે પડે. અચ્છા, બીજું તાપમાન વધારું તો અહીંયાને ગરમ કરું તો હવે બાષ્પ દબાણ વધે. કારણ કે ગરમ કરું તો હવે જો ગરમ કરતા શું થાય ખબર? સંઘનન કરતા બાષ્પીભવનનો વેગ વધી જાય. બાષ્પીભવનનો વેગ વધે પાછું દબાણ વધે. અચ્છા, આ પાત્ર તમે એવું કહો સાહેબ બંધ પાત્ર શું જરૂર, ખુલ્લા પાત્રમાં રાખીએ તો સંતુલન સ્થપાય નહીં. બાષ્પ વાળકીને તમે ખુલ્લા પાત્રમાં મૂકી દો, ચલો કેટલાક અણુ બાષ્પીભવન થશે, ક્યાં ગયા ભાઈ? એ તો બાષ્પીભવનમાં જતા રહે, ક્યાંકના ક્યાંક ઉડીને જતા રહે. તમે રાહ જુઓ કે ભાઈ પાછા આવશે, પાણી બનશે. કેવી બનશે પાણી? એ તો એક જ બાજુની પ્રક્રિયા થઈ ગઈ. બંધ પાત્ર ના હોય તો બધા જ પાણીના અણુઓ બાષ્પીભવન થાય, બાષ્પ વાડકીને કશું જોવા મળે નહીં, ખાલી ખટ. ત્યાં સંતુલન સ્થપાતું નથી. સંતુલન ક્યારે સ્થપાય? આ પાત્ર કેવું જોઈએ? બંધ પાત્ર હોય તો જ સંતુલન સ્થપાય. યાર, અચ્છા, જો આના ઉપરથી થોડીક બાબત આપણે બુક પ્રમાણે જોઈએ. જે પ્રવાહીનું બાષ્પ દબાણ વધારે, સમજો અહીંયા 3 પ્રવાહી લીધા, તો આમાંથી જેનું બાષ્પ દબાણ એક જ સરખા રાખો. ધારો કે આ 500 ml 500 ml 500 ml એક સરખું માપ, તો પણ બાષ્પ દબાણ ત્રણેયનું જુદું. કેમ ભાઈ? તો કે જે પ્રવાહીનું બાષ્પ દબાણ વધારે તે વધુ બાષ્પશીલ. અહીંયાથી વધારે બાષ્પ બનતી હોય તો દબાણ વધારે. વધારે બાષ્પશીલનો મતલબ થાય એનું ઉત્કલન બિંદુ નીચું. જેટલું ઉત્કલન બિંદુ નીચું એટલું બાષ્પીભવન વધારે થાય. જેટલું બાષ્પીભવન વધારે થાય એટલું બાષ્પ દબાણ વધારે આવે. ટૂંકમાં બાષ્પ દબાણનો જે આધાર છે ને 3 બાબતો ઉપર છે. એક તો પ્રવાહીનો સ્વભાવ, તમે કયું પ્રવાહી લો છો.
એટલે કે બાષ્પશીલ છે વધારે છે કે ઓછું, એ જેમ બાષ્પશીલ વધારે એમ દબાણ વધારે, બાષ્પ દબાણ વધારે એટલે પ્રવાહીના સ્વભાવ ઉપર આધાર રાખે, ભાઈ પ્રવાહીના જથ્થા ઉપર આધાર રાખે. અહીંયા જથ્થો વધઘટ કરો તો બાષ્પ દબાણ વધઘટ થાય, અને તાપમાન ઉપર આધાર રાખે, તાપમાન વધારો બાષ્પ દબાણ વધે, તાપમાન ઘટાડો બાષ્પ દબાણ ઘટે. એટલે ત્રણેય બાબતો ઉપર આધાર રાખે. ફરીથી બાષ્પ દબાણ પ્રવાહીના સ્વભાવ ઉપર, પ્રવાહીના જથ્થા ઉપર અને પ્રવાહીના તાપમાન પર આધાર રાખે. બીજું, ખુલ્લી પ્રણાલીમાં સંતુલન શક્ય નથી. સંતુલન માત્ર બંધ પ્રણાલીમાં જ થાય. એના પર એક ડેફિનેશન જોઈએ. આપણે જ્યારે ઘન અને પ્રવાહીમાં જોયું તો ગલન બિંદુની વ્યાખ્યા હતી. તો અહીંયા પ્રવાહીને વાયુ છે એટલે પ્રવાહીને બાષ્પ છે, તો અહીંયા ઉત્કલન બિંદુની વ્યાખ્યા મળશે. જો નવી એક વ્યાખ્યા મળશે. આપણે આગલા ચેપ્ટરમાં જે જોયા એ વ્યાખ્યા થોડીક અલગ હતી, અહીંયા અલગ વ્યાખ્યા છે. અર્થ એટલો એ જ છે, કોઈ પણ શુદ્ધ પ્રવાહી માટે એક વાતાવરણ એટલે કે 1.013 બાર દબાણ જે તાપમાને પ્રવાહીને બાષ્પ સંતુલનમાં હોય તેને પ્રવાહીનું સામાન્ય ઉત્કલન બિંદુ કહે છે. સમજો વસ્તુ. અહીંયા એક વાતાવરણ દબાણે અને તાપમાને પ્રવાહી અને બાષ્પ વચ્ચે હવે સંતુલન ઉપર તમે ગલન બિંદુ ઉત્કલન બિંદુની વ્યાખ્યા શીખ્યા. હા, વાતાવરણ દબાણ આટલું જોઈએ. એ તાપમાને પ્રવાહી એટલે આપણે પેલી વ્યાખ્યામાં એવું શીખ્યા કે ભાઈ વાતાવરણના દબાણ જેટલું સપાટીનું દબાણ થાય અથવા તો બાષ્પ દબાણ કેટલું થાય. આ જે બાષ્પ દબાણ છે ને, આ બાષ્પ દબાણ પેલામાં આપણે દ્રવ્ય અવસ્થાઓમાં આવી વ્યાખ્યા શીખ્યા ને કે ભાઈ બાષ્પ દબાણ જેટલું વાતાવરણનું દબાણ થાય, એટલે કે વાતાવરણનું દબાણ ને બાષ્પ દબાણ સરખા થાય ત્યારે એને ઉત્કલન બિંદુ કહેતા હતા. તો એ જ વસ્તુ થઈ અહીંયા સંતુલનની વાત કરી છે કે ભાઈ એક વાતાવરણ દબાણે અને તાપમાને પ્રવાહીને બાષ્પ સંતુલનમાં હોય એટલે એ બાષ્પ દબાણ જ થઈ ગયું એક વાતાવરણ, તો તેને પ્રવાહીનું સામાન્ય ઉત્કલન બિંદુ કહેવાય. પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે? સામાન્ય 100 ડિગ્રી તાપમાન આટલા બાર દબાણે. ઉત્કલન બિંદુ કોના ઉપર આધાર રાખે? વાતાવરણના દબાણ ઉપર આધાર રાખે. યાદ રાખજો, ઉત્કલન બિંદુ વાતાવરણના દબાણ ઉપર આધાર રાખે. એટલે કે વાતાવરણનું કેટલું દબાણ છે, બાષ્પ દબાણ ઉપર નહીં, વાતાવરણના દબાણ જેટલું બાષ્પ દબાણ થાય ત્યારે ઉત્કલન બિંદુ થાય, ત્યારે સંતુલન સ્થપાય. તો તે વખતે ઉકળે કોઈ પણ પ્રવાહી. એટલે કે ઉત્કલન બિંદુ વાતાવરણના દબાણ પર આધાર રાખે. એટલે કે વધુ ઊંચાઈએ જાઓ, દબાણ નીચું હોય તો ઉત્કલન બિંદુ ઘટે. આપણે શીખી ગયા ને, હિમાલય ઉપર અને માઉન્ટ આબુ ઉપર ચા થોડા ટેમ્પરેચર ઓછા ટેમ્પરેચરે ઉકળે, અહીંયા વધારે ઉકળે. બરાબર? તો આ બાબતો ખાસ યાદ રાખવાની છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો આ જે વાત હતી એ પ્રવાહી અને બાષ્પની વાત હતી. બરાબર? હવે બે પ્રકરણ શીખ્યા, હવે ત્રીજો પ્રકરણ. ત્રીજા નંબરનો પ્રકાર લઈએ, ઘન અને બાષ્પ ભૌતિક સંતુલન. મારે એક પાત્ર ફરી લઈએ. એમાં બાષ્પ વાળકી લઈએ. આ જે છે ને આયોડીન સ્ફટિક લઈએ. આયોડીન તમે જોયું હશે, બરાબર? તો આયોડીન ઘન પદાર્થ સ્ફટિક લઈએ એટલે કે આપણે એવું કહી શકીએ કે ભાઈ I2 ઘન. તો એમાંથી થોડીક વાર તમે અહીંયા રહેવા દો, પારદર્શક પાત્ર લો, તો ઓટોમેટિક આયોડીનમાંથી જાંબલી કલર બાષ્પ નીકળશે. એટલે કે આયોડીન જે છે ઘનમાંથી I2 બાષ્પ બનશે. એટલે જાંબલી રંગ જે છે એની તીવ્રતા તમે થોડીક વાર જોશો, તીવ્રતા તો ધીમે ધીમે વધશે. પણ એક સમય પછી એ તીવ્રતા અચળ થઈ જશે.
એટલે કે રંગ વધશે નહીં. તમે કાચના પાત્રની અંદર બાષ્પ વાટકીની અંદર આયોડિનના સ્ફટિક મૂકી દો, થોડાક સમય પછી જાંબલી રંગની વાયુ જેવું તમને લાગશે અને વધ્યા કરશે. ધીમે 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 આછો 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 ઘટ્ટો થશે. પછી એક સમય એવો આવશે કે હવે વધવાની તીવ્રતા બંધ થઈ જશે. તો અહીંયા શું થતું હશે? તો કે છે અહીંયા આયોડિનના સ્ફટિકની બાષ્પ રૂપાંતર, એટલે ઘનથી બાષ્પ, એટલે આપણે એને ઉર્ધ્વપાતન કહીએ છીએ, યાદ હોય તો. એટલે કે આયોડિનના સ્ફટિકમાંથી આયોડિનની બાષ્પ બને છે. સામે જેટલા અણુઓ આયોડિનમાંથી ઘનમાંથી બાષ્પ બને તેટલા જ અણુઓ બાષ્પમાંથી પાછા ઘનમાં રૂપાંતર થાય. એટલે આ બે વચ્ચે શું સ્થપાય? સંતુલન સ્થપાય. એ ભૌતિક સંતુલન ઉદાહરણ છે. એ રીતે તમે કપૂર લો ને, તો કપૂર સોલિડ જે છે એમાંથી કપૂર ગેસ સ્વરૂપમાં, કપૂરને પણ જો બંધ પાત્રમાં તમે મૂકો ને તો શરૂઆતમાં કપૂરમાંથી બાષ્પ બનશે, ફરી પાછા કપૂરના અણુઓ બની જશે. એ રીતે NH4Cl પણ ઘન લો, NH4Cl ગેસમાં રૂપાંતર થઈ જશે. આ બધા ઉદાહરણ છે, બધા સારા છે. ઉર્ધ્વપાતન પ્રક્રિયા એટલે કે ઘનમાંથી બાષ્પ અને બાષ્પથી ઘનમાં ઉદાહરણ છે, બરોબર. એટલે આ રંગની બાષ્પ જે છે તીવ્રતા અચળ થઈ જાય. અચળ થઈ જાય એનો મતલબ એવો થયો કે આ બંને એકબીજામાં રૂપાંતર પામે, બંનેનો વેગ સરખો થઈ જાય, જેને આપણે સંતુલન કહીએ છીએ. તો આપણે ભૌતિકના મેઇન 3 ઉદાહરણ લીધા. બીજા જો આપણે બીજા 2 ઉદાહરણ લઈએ છીએ.